વર્તુળ સી નું સમીકરણ છે x+3 નો વર્ગ વત્તા y-4 નો વર્ગ બરાબર 49. તો તેનું કેન્દ્ર h અલ્પવિરામ k અને ત્રિજ્યા r શું થશે? યાદ કરી લઈએ કે વર્તુળ એટલે શું. અહીં આપણી પાસે કોઈ કેન્દ્ર છે જે છે h અલ્પવિરામ k. હવે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. તો ચાલો આપણે આ બિંદુઓનો સમૂહ લઈએ જે વર્તુળના કેન્દ્ર h અલ્પવિરામ k થી r જેટલા અંતરે છે. માટે આ અંતર થશે r. આપણે r જેટલા અંતરે આવેલા બિંદુઓનો સમૂહ જોઈએ છે. આમ બધા જ બિંદુઓ ધારો કે x અલ્પવિરામ y હશે જે કેન્દ્રથી r જેટલા અંતરે આવેલા હશે. તો કલ્પના કરો કે આપણે r જેટલા અંતરે રહીને કેન્દ્રની આસપાસ આ રીતે ફરીએ છીએ. માટે તે આપણને બધા r જેટલા અંતરે રહેલા બિંદુઓનો સમૂહ મળશે અને તે છે વર્તુળ. હું ઘણું સારું દોરવાની કોશિશ કરીશ કે જેથી તે વર્તુળ જેવા આકારનું કંઈક દેખાય. આ આપણું વર્તુળ છે અને આ બધા જ બિંદુઓ એ x y છે તે r જેટલા અંતરે કેન્દ્ર hk થી દૂર આવેલા છે. માટે અહીંથી દરેક અંતર એ r જેટલું જ થશે. હવે આપણે r h અને k તથા x y ના પદમાં સમીકરણને કઈ રીતે મેળવી શકીએ જે આ દરેક બિંદુઓને સમાવતા હોય. હવે આપણે જાણીએ છીએ કે બે બિંદુઓ વચ્ચેનું અંતર કઈ રીતે શોધી શકાય અને તે માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણે આ બિંદુથી ઊભી લીટી આ રીતે દોરીએ તો તે બિંદુ આપણને અહીં મળશે અને તે આ y માં થતો ફેરફાર છે. માટે આ અહીં y છે અને અહીં આ k છે. તેથી આ અંતર થશે y-k. હવે એ જ બાબત આપણે આડી દિશામાં કરીએ. આ આડી અક્ષ છે. અહીં x યામ x છે અને અહીં x યામ h છે. માટે અહીં x માં થતો ફેરફાર છે. તેથી આ અંતર થશે x-h. અહીં આ કાટકોણ ત્રિકોણ છે. માટે આપણે ઊભું અને આડું બંને અંતર એકબીજાને લંબ થશે. હવે પાયથાગોરસના પ્રમેયના અનુસાર આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આ અંતરનો વર્ગ થશે અને આ એક અંતર સૂત્ર છે. આમ પાયથાગોરસના પ્રમેય અનુસાર x ઓછા h આખાનો વર્ગ આનો વર્ગ વત્તા આનો વર્ગ જે થશે y ઓછા k આખાનો વર્ગ બરાબર આ અંતરનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર r નો વર્ગ. અહીં આ સૂત્ર કોઈ પણ x અને y યામ માટે સમાન સમીકરણ જ લાગુ પડશે અને તે આ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોઈ શકે છે. હવે આ પરથી આપણે આપણા સવાલનો જવાબ આપીએ. અહીં આ વર્તુળનું સમીકરણ આપણને આપેલું છે જે આપણા સમીકરણ જેવું જ દેખાય છે જે આપણે અહીં લખ્યું છે. પરંતુ આપણે ઋણ નિશાનીમાં મૂંઝાવાનું નથી. યાદ રાખો કે અહીં x ઓછા h અને y ઓછા k છે. હવે આપણે આ સમીકરણને જરા જુદી રીતે લખીએ અને તે થશે અહીં x+3 છે તો આપણે તેને આ રીતે લખીશું x ઓછા -3 આખાનો વર્ગ વત્તા અહીં y-4 જ છે અને અહીં પણ y-k છે. તેથી તેને એમ જ રાખીશું y-4 આખાનો વર્ગ બરાબર 49 ની જગ્યાએ આપણે તેને 7 નો વર્ગ પણ લખી શકીએ છીએ. આમ આ પરથી આપણે કહી શકીએ કે h બરાબર -3 થશે, k બરાબર 4 થશે અને r બરાબર 7 થશે. આમ h અલ્પવિરામ k આપણું કેન્દ્ર થશે -3 અલ્પવિરામ 4 અને ત્રિજ્યા થશે r બરાબર 7. હવે અહીં જુઓ કે એ ઋણ 4 નહીં થાય કારણ કે આપણું સમીકરણ છે y-k માટે k બરાબર 4 જ થશે. તે જ પ્રમાણે h તમે કહેશો કે h ધન 3 થશે પરંતુ આપણે અહીં h બાદ કરવાનો છે માટે h ઋણ 3 થશે અને ત્રિજ્યા 7 થશે.